તો સોશિયલ મીડિયામાં સ્વામી ઓમની પિટાઈનો વિડીયો ઘણીવાર વાયરલ થતો હોય છે, ત્યારે ફરી એકવાર ઓમ સ્વામીની પિટાઈ કરવામાં આવી છે। અમરનાથ યાત્રીઓ પર આતંકી હુમલાના વિરોધમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામી ઓમને જોતા જ મહિલાઓ ભડકી ઉઠી અને ત્યારબાદ શું થયું આવો આપને બતાવી દઈએ। જાહેરમાં સ્વામી ઓમની પિટાઈ। આમંત્રણ વિના જ કાર્યક્રમમાં પહોંચ્યા સ્વામી ઓમ। સ્વામી ઓમને જોતા જ મહિલાઓ ભડકી। રસ્તા પર દોડાવીને ધોયા। સ્વામી ઓમનું નામ સાંભળતા તમારા મનમાં અમુક દ્રશ્યો આવી ગયા હશે। સ્વામી ઓમ એટલે એવા વ્યક્તિ કે જેઓ પોતાની પિટાઈના માટે ખૂબ જ પ્રસિદ્ધ બની ગયા છે। ક્યારે જાહેર કાર્યક્રમમાં તેમને બોલાવીને ધોવામાં આવે છે, તો ક્યારેક આમંત્રણ વિના જ કાર્યક્રમમાં પહોંચી જતા સ્વામી ઓમને જોતા જ મહિલાઓ ભડકી ઉઠે છે અને સ્વામી ઓમ પર જાહેરમાં તમાચાઓનો વરસાદ વરસાવી દેવામાં આવે છે। જાણે સ્વામી ઓમ પર માર ખાવા માટે જ કાર્યક્રમમાં જતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે એક નજર કરીએ આ વિડીયો પર। हमने फिल्म छोड़ दिया। क्यों छोड़ा? इसी के कारण हटे यार। छोड़ेगा तेरे को ऐसे नहीं मारेगा तुझे। साधु ऐसे कैसे कपड़े पहना रही है? ये साधु नहीं है, ये साधु है, साधु है। वो लेडीज की इज्जत करता है, साधु नहीं है। लेडीज आ गया, लेडीज आ ઘટના કંઈક એવી છે કે દિલ્હીના જંતર મંતર પર નેશનલ પેન્થર પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે જ કોઈ આમંત્રણ વિના જ સ્વામી ઓમ કાર્યક્રમમાં પહોંચી જાય છે અને ત્યારે જ સ્વામી ઓમને જોતા મહિલાઓ ભડકી ઉઠી હતી અને સ્વામી ઓમ પર હુમલો કર્યો હતો। શરૂઆતમાં બે મહિલાઓ સ્વામી ઓમ પર તમાચાઓનો વરસાદ વરસાવે છે તેમજ ચપ્પલથી પણ પિટાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ મુકેશ જૈન નામનો એક વ્યક્તિ બચાવમાં આવે છે અને મહિલાઓ સાથે મુકેશ જૈન બાથ ભીડવા લાગી જાય છે। જોત જોતામાં રોષે ભરાયેલા મુકેશ જૈને એક મહિલાને તમાચો માર્યો અને ભીડનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો। વિડિયો આગળ વધે છે અને મહિલાઓ સ્વામી ઓમની પાછળ દોટ મૂકે છે। સ્વામી ઓમ જંતર મંતર પોલીસ સ્ટેન્ડમાં છુપાઈ જાય છે, જે બાદ ખુરશીઓ ઉછળવાની શરૂઆત થઈ જાય છે। જો કે ભારે જહેમત બાદ પોલીસ દ્વારા સ્વામી ઓમનો બચાવ કરવામાં આવે છે અને ભીડમાંથી બહાર કાઢવામાં આવે છે। જો કે આ ઘટના બાદ પણ સ્વામી ઓમ કોઈ બોધપાઠ લેશે કે નહીં તે એક સવાલ છે અને હવે તો લાગે છે કે પોતાની પિટાઈ કરાવીને જ સ્વામી ઓમ પોતાની પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો